નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપ સૌની સૈયારી ચેનલ ગુજરાતી સાહિત્ય વિદ નિકુંજ યુટ્યુબ ચેનલમાં. હું નિકુંજ પરમાર આપ સૌનું હું દિલથી આજના વિડીયોમાં સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં ચર્ચા કરવાના છીએ નિવૃત્તિ પામેલા પેન્શનરોને નવા પેન્શન ટેબલ લઈને આજ તારીખ 27/6/2026ના રોજ આવ્યા મહત્ત્વના સમાચાર. જો તમે પેન્શન ધારક છો તો તમે જાણો છો તમારું પેન્શન ટેબલ હોય છે, તો પેન્શન ટેબલના અંતર્ગત આજે 27/6/2026ના રોજ એક અગત્યની માહિતી લઈને આવ્યો છું. તો તમામ વિશે આજના વિડીયોમાં ચર્ચા કરવાનો છે. ચર્ચા કરતા બાજુ તમે ચેનલ પર ગુજરાતી સાહિત્ય વિદ નિકુંજ ચેનલ પર જો પહેલીવાર આવી રહ્યા ચેનલ સબસ્ક્રાઈબ કરી તમને અમારી ચેનલ પર સરકારી કર્મચારી, નિવૃત્ત કર્મચારી, પેન્શનધારક બાબતે હર એક અપડેટ મળતી રહેશે. તો આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકન બટન દબાવવાનું ભૂલશો નહીં. તમે રોજના રોજ તમને આ ચેનલ પર હરેક માહિતી પ્રોવાઈડ કરવામાં આવશે, તો ચેનલને સબસ્ક્રાઈબ અવશ્ય કરી લેજો મિત્રો. તો વાત કરીએ કેન્દ્રીય કર્મચારી અને પેન્શનધારકોના માટે સારા સમાચાર આવી રહ્યા છે કે જુલાઈ 2026થી મોંઘવારી ભથ્થા ભથ્થું ડીએ વધે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે મિત્રો. પહેલી બાબત એ છે કે કેન્દ્રીય કર્મચારી ખુશ થઈ જશે. લાખો કર્મચારી નજર હાલમાં 8મો પગાર પંચ ડીએ વધારા લઈને સરકાર નિર્ણય લે છે. એસીપીઆઈડબ્લ્યુ ઇન્ડેક્સના તાજા આંકડા વધારો નોંધતા ડીએમાં 3% સુધી વધારો થઈ શકે છે. એવી ચર્ચા છે કે સરકાર આ વધારો મંજૂર કરે તો જુલાઈ મહિનાના પગાર સાથે વધારેલી રકમ કર્મચારીઓના ખાતામાં જમા થઈ શકે છે. હાલમાં કર્મચારીઓને 60% ડીએ મળી રહ્યું છે, જે વધીને 63% થઈ શકે છે મિત્રો. તો 8મો પગાર પંચ કર્મચારીની નજર પણ છે. કેન્દ્ર સરકારના લાખો કર્મચારીઓ અને પેન્શનરોને 8મા પગાર પંચ જાહેરાત અને ભલામણો રાહ જોઈ રહ્યા છે. કર્મચારી સંગઠનો દ્વારા ફ્રીડમ ફેક્ટર વધારવાની માંગ કરવામાં આવી રહી છે. જો આ માંગ સ્વીકારવામાં આવે તો કર્મચારીઓના મૂળ પગાર નોંધપાત્ર વધારો થઈ શકે છે, જેના કારણે ભવિષ્યના પગાર માળખામાં મોટો ફેરફાર જોવા મળી શકે છે મિત્રો. ડીએ વધારવાની સંકેત આપવા એઆઈસીપીડબ્લ્યુ આંકડા. મોંઘવારી ભથ્થા ગણતરી માટે એસીપીડબ્લ્યુ ઇન્ડેક્સ કન્ઝ્યુમર પ્રાઇસ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. માર્ચ 2026માં ઇન્ડેક્સમાં 149 હતો, જે એપ્રિલ વધીને 149.9 થયો છે. આ વધારો દર્શાવે છે કે મોંઘવારી ભથ્થામાં તેના આધારે ડીએ વધારવાની શક્યતા વધુ મજબૂત બનાવી રહી છે મિત્રો. રિટેલ મોંઘવારી પણ વધારો મળશે. ઔદ્યોગિક કામદારો માટે રિટેલ મોંઘવારી દર 4.27%થી વધીને 4.46% થઈ શકે છે. જે મોંઘવારી વધતા કર્મચારીના ખર્ચમાં પણ વધારો થઈ શકે છે. આ કારણોસર સરકાર સમાંતર ડીએ વધારો કરીને કર્મચારીઓને રાહત આપવા પ્રયાસ કરે છે. તાજેતરમાં આંકડા ડીએ વધારાની તરફે હોવાનું માનવામાં આવે છે મિત્રો. 5% ડીએમાં 3% વધારવાની શક્યતા છે. ઉપલબ્ધ આંકડાઓની લિંકિંગ ફેક્ટરના આધારે ડીએમાં દર અંદાજ 62.51% પહોંચી જોવા મળે છે. તેથી આગામી સમીક્ષા ડીએ 3% વધારો થઈ શકે છે. જો આવું થાય તો હાલમાં 60% ડીએના સ્ટાન્ડર્ડ કર્મચારી 63% ડીએ મળે છે, અને આ વધારો લાખો કર્મચારીમાં રાહતરૂપ બની શકે છે મિત્રો. ત્યારબાદ જુલાઈના પગાર સાથે મળી શકે છે વધારેલી રકમ. સરકાર વર્ષમાં 2 વખત ડીએની સમીક્ષા કરે છે. જાન્યુઆરી માટે વધારો પહેલાથી જ અમલમાં આવી રહ્યો છે, અને જુલાઈ લાગુ થવાના ડીએ વધારાની આશા છે કે જો સરકાર મંજૂરી આપે તો કર્મચારી જુલાઈ મહિના પગાર સાથે વધારો ડીએ પણ મળી શકે છે. હાલમાં જે 60% ડીએ અને 63% ડીએ સુધી પહોંચવાની સંભાવના છે. હાલમાં કેન્દ્રીય કર્મચારીને 60% મોંઘવારી ભથ્થું આપવામાં આવે છે. જો 3% વધારો જાહેર થાય તો આ પર દર 63% થઈ જશે, અને આ વધારાની કર્મચારી માસિક આવકમાં વધારો થશે. અને ખાસ કરીને વધતી મોંઘવારી વચ્ચે આ નિર્ણય કર્મચારીઓ માટે આર્થિક રાહત સાબિત થઈ શકે છે મિત્રો. તો આ ત્યારથી મહત્વપૂર્ણ અપડેટ, આવી નવી અપડેટ મેળવવા માટે આપણી આ ચેનલ ગુજરાતી સાહિત્ય વિદ નિકુંજ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, વિડીયોને લાઇક કરી લેજો. રોજના તમને આવી માહિતી આપણી ચેનલ પર પ્રોવાઈડ કરવામાં આવશે મિત્રો. થેન્ક યુ વેરી મચ.